નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ આપ સૌનું મેહુલ પટેલ્સ ઇંગ્લિશ ઝોનમાં ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. અને જો અત્યાર સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હજી આપણે આવા ઘણા તમારા માટે ઉપયોગી વિડીયો બનાવવાના છીએ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12માં રીડ 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઋતિક રોશન, ટાઈગર શ્રોફ, એ વોરની વાત નથી. વોર એટલે યુદ્ધ, મહાયુદ્ધ, વિશ્વયુદ્ધ. એની અગેન્સ્ટ સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે શું? આપણો ઇન્ડિયન શબ્દ હડતાલ. ગાંધીજી લાવે છે ને શબ્દ હડતાલ. એટલે વાત છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આની ચર્ચા કરીએ એ પહેલા આપણે એક વ્યક્તિને યાદ કરીએ. ધોરણ 10માં તમારે હેલન કેલર આઈ લવ યુ ટીચર એક પાઠ આવી ગયો છે, જેમાં હેલન કેલર જે બ્લાઇન્ડ છે, ડેફ છે, અને એ જ પાઠમાં એક સરસ વાક્ય હતું કે જ્યારે ભણતી થઈ, બોલતી થઈ, પાસ થઈ અને પછી જ્યારે એને ખૂબ વિચાર્યું કે ભાઈ સમાજમાં તડછોડાયેલા લોકોના સેવા માટે મારે આ જીવન અર્પિત કરવું છે, એ આ પાઠનું બીજ હતું, અંકુર હતું. એ વાક્ય એવું કહે છે કે મારે સમાજથી તડછોડાયેલો લોકો જે છે, મજૂર વર્ગ છે, એ લોકોના જીવન માટે કંઈક કરવું છે, અને એ જે કરે છે એ અહીં છે. એટલે એ 10મામાં તમને આઈડિયા થઈ જવો જોઈએ તો હતો કે 12મામાં કે 11મામાં હજી એકવાર હેલન બેન આવવાના છે. અંધ હતા, બહેરા હતા, છતાં પણ એમને સમાજ ઉપયોગી ઘણા બધા કામ કર્યા. અહીં મજૂર વર્ગ છે એમને સમજાવે છે. કેવી રીતે જોઈએ? સૌથી પહેલા તો એ સ્પીચ આપે. સમજો, આખું જે લેસન છે એ એક સ્પીચ છે. હવે જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે કોણ કોણ હાજર હોય? મિત્રો, એડિટર્સ, બીજા લોકો. એડિટર્સ એટલે શું? સંપાદક, ન્યૂઝ આર્ટિકલ લખનાર. તો સૌથી પહેલા સ્પીચની શરૂઆત કરે છે. ટુ બિગિન વિથ, શરૂઆત કરીએ છીએ. I have words, મારી પાસે શબ્દો છે. ટુ સે, કહેવા માટે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા મિત્રોને મારે કંઈ કહેવું છે. ધ એડિટર્સ, ન્યૂઝપેપરના આર્ટિકલ લખનારા સંપાદકોને મારે કંઈ કહેવું છે. એન્ડ અધર્સ, અને એવા બીજા ઘણા બધા લોકોને કહેવું છે. Who, કે જે talking about a person who are moved to pity me, કે જેમને મારી પર દયા આવે છે. મારે બધાને કહું છે, લોકોને છું, બ્લાઇન્ડ છું, મારી પર દયા આવે છે, એ બધાને મારે કહેવું છે. Some people are grieved, ઘણા બધા લોકોને અહીંયા ચિંતા. ઘણા બધા લોકો ચિંતિત છે. because, કારણ કે they imagine, તેઓને માનવું, માને છે, તેઓને લાગે છે I am in the hands of unprincipled persons. Unprincipled એટલે સિદ્ધાંતવાદીનું વિરુદ્ધાર્થી, બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની હું એક વ્યક્તિ છું. Who pursued, pursued એટલે શું? pursue એટલે કન્ટિન્યુ કરવું થાય, પણ અહીંયા pursue me to adopt unpopular cause,
એ લોકોને એવું લાગે છે કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિની એક હાથો છું એમનો, અને એ લોકો એવું માને છે કે અનપોપ્યુલર, સમાજના હિતમાં ન હોય તેવા કાર્યોને એડોપ્ટ કરાવે છે, સ્વીકારાવે છે, and make me the mouthpiece of their propaganda. પ્રચાર. આ લોકો એવું માને છે, અમુક લોકો છે એવું માને છે કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની એક એવી કઠપૂતળી છું કે જેમનો પ્રચાર હું કરું છું બિન સિદ્ધાંતવાદી કાર્યોનો. પણ નાઉ let it be understood once. મેં પહેલા પણ કહ્યું છે બધા લોકોને, and for all that I don't want their pity. મારે કોઈ લોકોની દયા જોઈતી નથી, કારણ કે હું જે કહું સ્વૈચ્છિક કહું છું, કોઈ જ વ્યક્તિઓનો હાથો કે કઠપૂતળી નથી. I would not change places with one of them. મારે એમના કોઈની પ્લેસ એટલે શું? સ્થાન, ખુરશી, સત્તા. મારે કોઈનું સ્થાન નથી જોતું, મારે કોઈની સત્તા જોતી નથી, મારે કોઈની ખુરશી એટલે પેલી ઘરે બેસવાની ખુરશી નહીં, એક પ્રકારની સત્તા, પાવર. મારે કોઈનો પાવર જોઈતો નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. મને ખબર છે હું શું બોલવા જઈ રહી છું. આ એકચ્યુઅલી આખા સ્પીચમાં એ દેશની ઇકોનોમી લથડી રહી છે, ઇકોનોમી બગડી રહી છે એની ચર્ચા કરે છે. મજૂરોનું જે શોષણ થઈ રહ્યું છે એની ચર્ચા કરે છે. એટલે કહે છે કે આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જે બોલું છું, આઈ નો વોટ, હું જે બોલું છું મને ખબર છે હું શું બોલું છું. તમારે મને કે કહેવાની જરૂર નથી, આવું ના બોલવું જોઈએ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, દરેકે દરેક વ્યક્તિઓના ઇન્ફોર્મેશનના સોર્સ હોય, આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. આજે હું ઇકોનોમીની ચર્ચા કરવા જઈ રહી છું, મનુષ્યની પણ મજૂરોના શોષણ માટેની ચર્ચા કરવા જઈ રહી છું. પણ એ જે ઇન્ફોર્મેશન મેં કલેક્ટ કરી છે એ બધી જ ઇન્ફોર્મેશન સારી અને બિલકુલ વિશ્વાસપાત્ર છે. મેં જાતે એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે. I have papers, મારી પાસે ડોક્યુમેન્ટ્સ છે, તમારે જોઈતા હોય તો સાબિતી માટે. એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા that I can read myself. એ બધા જ ડોક્યુમેન્ટ્સ, પેપર્સ મેં જાતે વાંચ્યા છે. અને છેલ્લે હું જે ડિસિઝન ઉપર આવી છું, ચર્ચા આજે કરવા જઈ રહી છું, એનો મતલબ કે બ્લાઇન્ડ હતી, ડેફ હતી, છતાં પણ એને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયા આ બધી ભાષા એ દેશની આવડતી હશે. વિચાર કરો મિત્રો. Not all the editors I have met can do that. હા, એવું કહે છે કે મેં મારા આ વિચારો સૌથી પહેલાં એડિટર્સો આગળ મેં રિપ્રેઝેન્ટ કર્યા કે ભાઈ તમે આ છાપો, તમે આ સરકાર વિરુદ્ધમાં લખો, તમે આ વસ્તુ સાચી છે એ લખો, તમે લોકોને જાગૃત કરો. પણ આઈ હેવ મેટ કેન ડુ ધેટ, નોટ ઓલ ધ એડિટર્સ. હું જે એડિટર્સને મળી આ જાણ કરવા માટે, પણ કોઈએ મારું કામ કર્યું જ નહીં. એમને મારા પર વિશ્વાસ જ નહોતો. એમણે તો શું કર્યું? ક્વાઇટ અ નંબર ઓફ ધેમ. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ એટલે કોણ? આ એડિટર્સ. મેં ડાયરેક્ટ કીધું કે હું તમને સાચી માહિતી આપું છું, કોઈને મારા વિશ્વાસ નહોતો. ઉપરથી એમણે આ જે એડિટર્સ છે આપણા દેશના, એમણે have to take their French and German second hand. એમણે જર્મન અને ફ્રેન્ચ જે દેશ છે એમની માહિતી કલેક્ટ કરે છે આપણા દેશની સચ્ચાઈ જાણવા માટે. એનો ઉપયોગ કરે છે, એ દેશના ન્યૂઝપેપરનો ઉપયોગ કરે છે, એ દેશના મેગેઝિનનો ઉપયોગ કરે છે. હું આપું છું એ એમનો વિશ્વાસ જ નથી મારી પડતો. નો હશે કોઈ વાંધો નહીં. આઈ વિલ નોટ ડેપ્રિશિએટ એટલે
અવમૂલ્યન કરવું, હું એમનું ઓછું મૂલ્ય નથી આંકતી, મતલબ એમની અવગણના નથી કરતી. હશે યાર, કોઈ વાંધો નહીં એમાં. ધ એડિટર્સ, હું એ એડિટર્સનું અવમૂલ્યન નથી કરતી. મે બી દે આર એન ઓવરવર્ક, હશે બે પુષ્કળ કામ હશે એમને. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ અથવા મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એટલે કે અણસમજ વર્ગમાંથી આવતા હશે. એમને મારી પર નહીં, બીજા દેશના મેગેઝિન કે પેપર પર વિશ્વાસ હશે. લેટ ધેમ રિમેમ્બર. ચલો આપણે એમને એકવાર યાદ બી કરાવી દઉં. સાંભળો, દો એ લોકો એવું કહે છે, એ લોકો એવું માનતા હશે કે આ તો આંધળી છે, ક્યાં એને દુનિયાની સચ્ચાઈની ખબર હશે, એ જે લખે આપણે છાપી દેવાનું. ના, એવું એ લોકો માને છે કે આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ. આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્મોક, પણ એ સિગરેટ પીતા એ જે એન્ડ પર જે સ્મોક થાય છે એમને એમ છે કે આ ધુમાડો જોઈ શકતી નથી. અહીં આ સિગરેટના એન્ડનો ધુમાડો એ સિગરેટની વાત નથી, કદાચ એ સામાજિક કોઈ એક પ્રશ્નની વાત હશે, એક કહેવત વપરાતી હશે. ચલો બેનને એવું લાગે છે કે હું એક સિગરેટનો ધુમાડો જોઈ શકતી નથી, નાઈધર કેન ધે, તો એ લોકો પણ તેઓ પણ કરી શકતા નથી. નાઈધર કેન ધે, તેઓ કરી શકતા નથી. થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક, વળી એ અંધારામાં સોયમાં દોરો પણ પરોવી શકતા નથી. તો આ બંને વાક્યો દ્વારા એડિટર દ્વારા હેલનને કટાક્ષ આપવામાં આવ્યો છે, હેલન દ્વારા એડિટર્સને કટાક્ષ આપવામાં આવ્યો છે. હું બ્લાઇન્ડ રિયલ છું, તો તમે દેખતા બ્લાઇન્ડ છો. તમે આ સરકારની, આ દેશની આ પરિસ્થિતિને જાણો છો, ખોટું છે, ખરાબ છે, યોગ્ય નથી, તમને ખબર છે, છતાં પણ તમે એનું છાપતા નથી, તમે એનો ઓપોઝ કરતા નથી, તમે એનો વિરોધ કરતા નથી, તમે એના સામે કશું બોલતા નથી, તમે આ લોકોનું સારું કરતા નથી, તમે બ્લાઇન્ડ જ થયા. આવું હેલન કહેવામાં આવે છે એમને. ઓલ આઈ આસ્ક, બસ મારું તો એક જ કામ છે, હું એક જ વસ્તુ માંગુ. और कुछ ना मांगता हमको, सिर्फ ओनली वन. જેન્ટલમેન, આ બધાની વાત. જેન્ટલમેન એટલે એડિટર્સ આવી ગયા, મિત્રો આવી ગયા, એના સામે સાંભળતા વ્યક્તિઓ બધા જ આવી ગયા. જો મિત્રો, તમે બધા મારો ભલે ઓપોઝ કરતા હો, મારો ભલે વિરોધ કરતા હો, પણ હું એક જ વસ્તુ માંગુ છું. ઇઝ અ ફેર ફિલ્ડ, એક આદર્શ ક્ષેત્ર, એક યોગ્ય મેદાન, આદર્શ ક્ષેત્ર. એન્ડ નો ફેવર, અને કોઈ પ્રકારનું ફેવર નહીં, કોઈ પ્રકારની ઓળખ નહીં, કોઈ અયોગ્ય બાબત નહીં. હું એક આદર્શ વસ્તુ માંગુ છું, એટલે જ હું આ લડી રહી છું, એવું હેલન કહે છે. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ. હેલન કહે છે કે હું એક પ્રકારના યુદ્ધમાં પ્રવેશી ચૂકી છું. અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, પૂર્વ તૈયારી. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અર્થતંત્રની સિસ્ટમના યુદ્ધમાં હું પ્રવેશી ચૂકી છું. અંડર વિચ, કે જેની અંદર વી લીવ, આપણે રહીએ છીએ. હું એક એવા યુદ્ધમાં પ્રવેશી ચૂકી છું કે જે પૂર્વ તૈયારી વાળું છે, અને એક ઇકોનોમી સિસ્ટમ કે જે ઇકોનોમી સિસ્ટમની નીચે, આપણે અર્થતંત્રની નીચે રહી રહ્યા છીએ, એ યુદ્ધમાં હું પ્રવેશી ચૂકી છું. એના વિરુદ્ધમાં હું લલકાર આપી રહી છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ નો મતલબ થાય કરો યા મરો નો સમય આવી ગયો છે. આ કરો અને મરોની બાબતની વાત છે. હવે સમય છે કરો યા મરો. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. નો ક્વાર્ટર એટલે બાકી ન. આ કરો અને મરોનો સમય થઈ ગયો છે, અને હું આ યુદ્ધમાં મારા તરફથી કંઈ જ બાકી રાખવા નથી માંગતી.
હું સંપૂર્ણ છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માંગુ છું, આવું હેલન કહે છે. હવે હેલન હજી ચર્ચા જ કરી રહી છે. સમજો, all the machinery of the system has been set in motion. Motion એટલે ગતિ, સ્લો મોશન. આજા એ ગીત છે ને, સ્લો મોશન એ ગતિ. મશીનરી ઓફ ધ સિસ્ટમ, સિસ્ટમની મશીનરી એટલે સરકાર ગતિમાં આવી ગઈ છે, ગતિવિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે સરકારની. સરકારની ખબર પડી ગઈ છે, હવે તકલીફ પડવાની છે. કેમ? પણ હકીકત એવી છે કે અબાઉ એટલે ની ઉપર. કોની ઉપર પહેલા જોઈએ? ધ કમ્પ્લેન્ટ એટલે ફરિયાદ. ફરિયાદ નહીં, ફરિયાદ. ફરિયાદ આવે છે તમારી, એ છે ફરિયાદ અમારી. ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ, ડીન એટલે સુર. કોણ વિરોધનો સુર કોણ વિરોધ કરી રહ્યું છે? ફ્રોમ ધ વર્કર્સ. આ મજૂર જે છે, મજૂરનો વિરોધનો સુર અને એની જે ફરિયાદો છે એ ફરિયાદો ઉપર હાવી થઈ ગયું છે, આ ફરિયાદો પર ભારે થઈ ગયું છે. શું? ધ વોઇસ ઓફ ઓથોરિટી. સત્તાનો અવાજ છે. ક્યાંય મજૂરોની ફરિયાદ સંભળાતી નથી, ક્યાંય મજૂરોનો વિરોધ સંભળાવા મળતો નથી. કેમ? એની પર સત્તા જે છે ને ભારે થઈ ગઈ છે. દરેક જગ્યા પર આ જ છે. પાર્ટી ચાહે કોઈ પણ હોય, સત્તા ચાહે કોઈ પણ હોય, પણ હંમેશા વિરોધ સામે એ હાવી. આવું માત્ર કોઈ એક દેશમાં નથી, સમગ્ર વિશ્વમાં છે. એવું માત્ર ના સમજો કે આપણે આ એક જ દેશમાં તકલીફો છે, સમગ્ર વિશ્વમાં છે. આ દેશમાં બી તકલીફ છે, નથી એવું નથી. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ એટલે કોણ? તે કહે છે. તે એટલે કોણ કહે છે? વોઇસ ઓફ ઓથોરિટીના લોકો કહે છે. કોને? મજૂરોને. જો હવે સાંભળજો, મજૂરો પહેલા એકવાર ફરિયાદ કરી ચૂક્યા છે, કમ્પ્લેન કરી ચૂક્યા છે, વિરોધ કરી ચૂક્યા છે. આપ કોની સામે? માલિકો સામે, ઓથોરિટી સામે, સત્તા સામે. સત્તા સામે શાણપણ ભારે પડે, એવું છે. તો સત્તા એમને સમજાવે છે. ત્યારે આ કોણ બોલે છે? સત્તા બોલે છે. મજૂરો કહેવાય ગયા, ફરિયાદ કરવા ગયા, પણ મજૂરોને વાળી છોડીને બાટલીમાં પૂરી દીધા. શું કહીને બાટલીમાં પૂર્યા એ સાંભળજો. સત્તા બોલે છે, ફેલો વર્કમેન, અરે કાર્યકર મિત્રો, પેટ્રિયોટ, શહીદ વ્યક્તિઓ. શહીદ કહી દીધા યાર. આમ રાષ્ટ્ર પ્રેમીઓ આવો શબ્દ વાપરી દીધો એમના માટે. એટલે અરે આપણા માલિક તો આપણને એમ રાષ્ટ્ર પ્રેમી કે છે, એટલે ઓટોમેટિક આપણને એમના પ્રત્યેનો ગુસ્સો જતો રહે. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. અરે દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. એટલે મજૂર ગયેલા કમ્પ્લેન કરવા, ઊંધો લઠ્ઠો પકડાય મારે ટોટલી. ફરિયાદ તો ભૂલી જ ગયા. શું કહે છે? there are foes, દુશ્મન, enemies on all sides of us. આપણી ચારે બાજુ દુશ્મનો આવી ગયા છે. there is nothing between us and our enemies. આપણા દુશ્મનો અને આપણી વચ્ચે હવે બીજું કંઈ જ નથી, માત્ર એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. દરિયાના પેલી બાજુ દુશ્મનો આપણા દેશમાં નજર રાખીને બેઠા છે, હલ્લા બોલ કરવા બેઠા છે. દુશ્મનો આપણી ચારે બાજુ આવી ગયા છે. Look at what has happened to Belgium. જુઓ, આ બેલ્જિયમ નામનો દેશ છે, એનું શું થયું?
કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે નસીબ. નસીબ કરતા વધારે બેટર છે ભવિષ્ય. તમે કોઈ સર્બિયા દેશનું ભવિષ્ય વિચારી શકો? સર્બિયાનું શું થવાનું છે? વિલ યુ મર્મર અબાઉટ લો વેજ? લો એટલે ઓછું, અને વેજ એટલે આમ તો પગાર કહીએ, ચૂકવણી કહીએ. વેન, શું તમે અત્યારે ઓછા પગાર માટે બોલી રહ્યા છો? જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા, લિબર્ટીઝ, સ્વતંત્રતા આર ઇન ડેન્જર, ખતરા. તમારો દેશ ખતરામાં છે, તમારી સ્વતંત્રતા ખતરામાં છે, અને ત્યારે તમે એક પગારની વાત કરી રહ્યા છો. વોટ આર ધ મિઝરીઝ? દુઃખ. યુ એન્ડ્યોર. તમે જે દુઃખ સહન કરી રહ્યા છો, એન્ડ્યોર એટલે સહન કરવું. તમે આ જે દુઃખ સહન કરી રહ્યા છો, પેલા ઓછા પગારનું દુઃખ સહન કરી રહ્યા છો, એ કેવું વિચાર કરો. કેટલા બધા હોશિયાર વ્યક્તિઓ છે. આ વ્યક્તિને આવું કહીશું એટલે માની જશે. કેટલી ચાલાકીથી એમને આખું વિચારોને બદલાવે છે. જોજો, કમ્પેર ટુ ધ humiliation of having victorious વિજેતા. જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. આ દેશમાં ઈસ્ટ નામની રિવર જ છે. ઈસ્ટ રિવર્સને પેલે પાર જર્મન સેના સેલ અપ, સફર કરી રહી છે, રાહ જોઈ રહી છે, તાકીને બેઠી છે કે હલ્લા બોલ, અને એ લોકો સીધો આપણા દેશ સામે હુમલો કરશે. એ જે દુઃખ છે, એ દુઃખની સામે તમને આ તમારા દુઃખની ચિંતા થાય છે, ઓછા પગારની ચિંતા થાય છે. ક્વિટ, છોડી દો. યુ આર ગ્રમ્બલિંગ. આ ફરિયાદો, તમારી નાની નાની પગારની ફરિયાદો છોડી દો યાર. ગેટ બિઝી. ચાલુ થઈ જાઓ, લાગુ પડી જાઓ. એન્ડ પ્રિપેર, તૈયાર થઈ જાઓ ડિફેન્ડ કરવા માટે. ડિફેન્ડ કરવું એટલે રક્ષણ કરવું. ડિફેન્ડ કરવાનું છે. શું ડિફેન્ડ કરવાનું છે? યોર ફાયર સાઇડ, તમારો મોરચો, એન્ડ યોર ફ્લેગ, દેશના ધ્વજનું પણ તમારે રક્ષણ કરવાનું છે. એમ કરીને આ બધાને બાટલીમાં પૂરી દીધા. ગેટ ઓન આર્મી. આર્મીમાં જોડાઈ જાઓ. ગેટ અપ નેવીમાં જોડાઈ જાઓ. બી રેડી ટુ મીટ. મળવા માટે તૈયાર થઈ જાઓ. આર્મીમાં જોડાઈ જાઓ, નેવીમાં જોડાઈ જાઓ, અને મળવા માટે રેડી થઈ જાઓ. કોને મળવાનું છે? ઇન્વેડર્સ. શું થાય એનો મતલબ? એનો મતલબ થાય એક બહાદુર, આમ તો આક્રમણકારી. એમ કહે છે કે આર્મીમાં જોડાઈ જાઓ, નેવીમાં જોડાઈ જાઓ, રેડી થઈ જાઓ મળવા. કોને મળવા? ઇન્વેડર્સ, આક્રમણકારી. પેલી જર્મન સેના છે ને, આક્રમણ કરવાની રાહ આમ લઈ બેઠી જાઓ, કમ્પ્લીટલી જોઈને કે જ્યારે મોકો મળે હલ્લા બોલ કરીએ અને મળવા. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. એક વફાદાર હૃદય ધરાવતા વ્યક્તિઓ છો તમે. તમે વફાદાર વ્યક્તિઓની જેમ આર્મીમાં જોડાઓ, નેવીમાં જોડાઓ, અને આક્રમણકારીને મળવા. અહીંયા મળવા એટલે એની સામે લડવા તૈયાર થઈ જાઓ. એટલે જ કહેવાય કે આ ટાઈપના લુચ્ચા ચપળ વ્યક્તિ હોય ને, બહુ આગળ હોય. સમજો. will the workers walk into this trap?
હવે હજી આ પ્રશ્ન હવે સમજો, પેલા સત્તાએ જે પૂરું બોલી લીધું, હવે આ કોણ? હેલન પોતાના મનના વિચારો કહે છે કે શું મજૂર વ્યક્તિઓ આ સકંજામાં ફસાઈ ગયા હતા એ બધા? હવે આ મજૂરોને કહે આ તે બધા ફસાઈ ગયા. Will they be fooled again? મજૂરો પાછા મૂર્ખ બની ગયા. I am afraid so. મને તો લાગે જ છે. કેમ લાગે છે? એવું કહે છે કે આ જે ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, ઓરેટરી એટલે શું? ભાષણ. અમેનેબલ. અમેનેબલ એટલે સંવેદનશીલ. એવું કહે છે ખેલન કે આમે આ પ્રકારના જે ભાષણો સંવેદનશીલ એ હંમેશા આ લોકો માટે સંવેદના લાવે છે. આ પ્રકારના ભાષણ હંમેશા જે મજૂર વર્ગ છે એને સંવેદના લાવે છે, પોતાનો દેશ છે એવું માનતો કરી રહે છે. The workers know, હકીકતમાં મજૂરોને ખબર છે that they have no enemies, તેમના કોઈ દુશ્મન નથી, except સિવાય કે their master, માત્ર એમના માલિકો છે ને એ જ એમના દુશ્મન છે. They know that their citizenship papers, મજૂરોને પણ ખબર છે કે માત્ર નાગરિકત્વ દર્શાવતા પેપર, આધાર કાર્ડ, પાન કાર્ડ, પછી વોટિંગ કાર્ડ, આ ટાઈપના ડોક્યુમેન્ટ્સ આર નો વોરંટ, એ કોઈ શ્યોરિટી નથી ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન, તેમના બાળકોની કે તેમના પત્નીની સેફ્ટી નથી આ ડોક્યુમેન્ટ્સ. ધે નો, એમને પણ ખબર છે ધેટ કે ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિક પરસેવો, આજે પરસેવો હોય ને આ પ્રમાણિક પરસેવો, મહેનતનો પરસેવો, persistent toil, સખત સહનશીલતા, મજૂરી સહન કરવી, and years of struggle, અને વર્ષોથી ચાલતું સંઘર્ષ, bring them nothing, એમના માટે તો કંઈ લાવવાનું જ નથી. ગમે એટલો પરસેવો પાડીએ, ગમે એટલું સહન કરીએ, ગમે એટલો સંઘર્ષ કરીએ, પણ મજૂરને ખબર છે કે bring them nothing, આ બધું અમારા માટે તો કંઈ જ નથી. worth fighting for, તો કોના માટે લડવાનું? કોના માટે લડીશું તો પછી અમે? આવું વિચારવું જોઈએ મજૂરોએ. યેટ પણ डीप डाउन कमबख्त ये दिल जो है उसके बहुत ही अंदर आज लोकोना हृदयમાં હોય છે કે ભાઈ કોઈ હોય કે ના હોય આ દેશ આપણો છે. યાર મિથ્યાભિમાન છે તમારું, આ બધું ખોટું અભિમાન છે કે આ દેશ તમારો છે, આવું હેલન એમને કહે છે. ડીપ ડાઉન ઇન ધર ફુલિશ હાર્ટ્સ, ના મૂર્ખ હૃદયમાં they believe, તેઓ માને છે they a country, તેમને એક દેશ છે, આવું એ લોકો માને છે. Oh blind vanity of slaves, vanity, મિથ્યાભિમાન, આ મજૂરોનું અંધ મિથ્યાભિમાન છે, અંધવિશ્વાસ છે કે આ જે દેશ એમનો કહે છે ને ખરેખર દેશ પણ એમનો નથી. આવું કેમ કહે છે હેલન કે દેશ એમનો નથી? શું હેલન એવા કોઈ પ્રૂફ આપશે? શું હેલન સાબિતી કરી બતાવશે કે આ દેશ એમનો નથી? હજી હેલન મજૂરોને કેવા વાક્યો બોલશે કે જેના કારણે મજૂરોને માલિકો પ્રત્યે, માલિકો સામે લડવાની તાકાત મળશે, અને શું હેલન આ કાર્યમાં સફળ રહેશે? डोंट मिस, देखने के लिए, यस जानने के लिए मत
चुको, डोंट मिस द सेकंड पार्ट ऑफ अगेंस्ट द वॉर। मिलते हैं, नमस्ते।